રાઈટ, લેફ્ટ અને પાછળ આ જે ઇન્ટરનલ એરિયા છે એ જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી આપણે નેક્સ્ટ રાઉન્ડ ઓફ ગરબા નહીં કરી શકીએ, આવી અનાઉન્સમેન્ટ છે. તો બધાને નમ્ર વિનંતી છે કે આ જે આગળની એરિયા છે થોડાક પેલી બાજુ તમે એડજસ્ટ થઈ જાઓ વિથ યોર ઓન ગ્રુપ્સ, વિથ યોર ઓન ફ્રેન્ડ્સ, વિથ યોર ઓન ભાઈ, વિથ યોર ઓન બેન્સ, અને બધા ભાઈઓ બહેનો બધા જ આજે આગળની જે બેરિકેડની એરિયા છે પ્લીઝ એને ખાલી કરવા વિનંતી. અને પ્લીઝ કોઓપરેટ કરો અમારી સિક્યોરિટી ટીમ સાથે. ઓકે, એમનું પણ કામ છે, એ પણ કરે છે, અને અમારું પણ કામ છે, અમને તમને રિક્વેસ્ટ કરીએ છીએ. તો પ્લીઝ આ જે બેરિકેડની એરિયા છે આગળની એ પ્લીઝ તમે ખાલી કરજો. મંદિરના રાઈટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડની જે એરિયા છે ત્યાંથી પણ હું બધાને રિક્વેસ્ટ કરીશ કે આ બાજુ ગ્રાઉન્ડની આ બાજુ બધા જ આવી જાઓ. પ્લીઝ કમ ધીસ સાઈડ. ઓકે, મોર સ્ટ્રિક્ટ અનાઉન્સમેન્ટ. જ્યાં સુધી આ એરિયા ખાલી નહીં થાય ત્યાં સુધી સેકન્ડ રાઉન્ડ ચાલુ નહીં થાય, બિલકુલ નહીં થાય. એટલે રિક્વેસ્ટ છે બધાને ટુ પ્લીઝ સપોર્ટ અસ, ટુ પ્લીઝ કોઓપરેટ વિથ અસ. જ્યાં સુધી આ એરિયા ખાલી નહીં થાય ત્યાં સુધી નેક્સ્ટ રાઉન્ડ ચાલુ થવામાં નહીં આવે. સો થેન્ક યુ સો મચ ફોર યોર કોઓપરેશન. આઈ એમ શ્યોર તમે બધા જ અન્ડરસ્ટેન્ડ કરો છો, તમે બધા જ સપોર્ટ કરો છો અમને બધાને. સો વન્સ અગેન રાઈટ, લેફ્ટ, ફ્રન્ટ એન્ડ બેક એરિયા, તમને બધાને નમ્ર વિનંતી છે કે આ એરિયા ખાલી કરી દેજો અત્યારે, કેમ કે જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી નેક્સ્ટ રાઉન્ડ ગરબાનો સ્ટાર્ટ નહીં થાય. સો I don't want that to happen. Yeah, so we want to play a lot of गरबा. तो हमें गरबा करना है और ढेर सारा यहाँ पे धमाल करनी है, तो उसके लिए ये एरिया जरा सा खाली करना पड़ेगा. जी हाँ. અને જેમણે પણ અહીંયા સેલ્ફીઝ અને વિડીયોઝ લીધા હોય એમને જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર તમે ટેગ કરો કે પોસ્ટ કરો સ્ટોરીઝ, તો ડોન્ટ ફર્ગેટ ટુ ટેગ 3 પીપલ. એમાંથી હું એક નથી, એટલે મારું નામ નહીં લઉં, પણ હું 3 ખાસ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ કહીશ તમને, એમને ટેગ કરજો ખાસ. એક તો વ્હાઇટ ગ્રુપને જરાક તમે ઇન્સ્ટાગ્રામ પર જોઈ લેજો. સર્ચ ધેર એકાઉન્ટ એન્ડ ટેગ ધેમ. અમર સેલોન નિકોલ ને ટેગ કરજો. અને અમારા જે અમેઝિંગ સિંગર છે જેમનું નામ એવો છે, હી ઇઝ ઓલ્સો નોન એઝ ફાયર સિંહ. યુ નો ફાયર સિંહ, એમનું નામ જયસિંહ છે, ઓલ્સો નોન એઝ AKA ફાયર સિંહ. એમનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમે જરૂરથી જો, એમને ફોલો કરો અને એમને જરૂરથી ટેગ કરો, કેમ કે આજે જેટલી મજા આ બેન્ડ કરાવે છે, આ સિંગર્સ કરાવે છે, એમનું કોઈ तोल ज नहीं. तो मैं ये कहना चाहूंगा कि अगर रास उत्सव हो तो आज जैसा हो वरना ना हो, और जिसके गरबे पे हम झूमे वो हमारे जयसिंह या फिर फायर सिंह जैसे हो वरना ना हो. यार जे एनर्जी છે સુપર. આપણા જે યસ, અને જે રીઝન છે, કોર રીઝન આ એરિયાને ખાલી કરાવવાનું, આ તમને કહી દઉં કે આજે અહીંયા જે અંદર મશીન્સ છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, ત્યાંથી કોઈ પણ ફાયરવર્ક્સ કે કંઈ પણ ચાલુ થાય ને તો કોઈ ઇન્જરી ના થાય એના માટે છે. સો એના માટે કોઓપરેટ કરજો. બાકી આ ઘરનું ફંક્શન છે, આપણે બધા જ ફેમિલી મેમ્બર્સ તરીકે અહીંયા આવ્યા છીએ, તો કોઈને અહીંયાથી બહાર કે આ બાજુ કે પેલી બાજુ મોકલવાનું કોઈ અમારો ઉદ્દેશ્ય નથી. આ આટલા માટે જ છે કે અહીંયા જે એરિયા છે ને, ધીઝ આર ફોર ઓલ ધીઝ ફાયરવર્ક્સ, ધીઝ આર ઓલ ફોર ધ પ્રોપ્સ જે આપણે યુઝ કરીએ છીએ ફોર ધી યુ નો બ્યુટિફુલ જે આપણું સ્ટેજ અને જે યસ જે સ્ટેજનું આ કાર્યક્રમને બધું કર્યું છે એને થોડુંક સાચવીને આપણે જઈએ. તો આ જે એરિયા છે એના માટે આપણે બધાને રિક્વેસ્ટ કરીએ છીએ કે આ એરિયાથી બહાર બધા આવી જાઓ. So that will be very much helpful. Thank you. And once again, તો વેડિંગ સિઝન આવે છે, યા વેડિંગ સિઝન આવે છે તો ઘરમાં ઘણા બધા લગ્ન પ્રસંગો થવાના હોય. સો આઈ થિંક જે વેડિંગ સિઝન છે
એમાં તમને હેર મેકઅપની જરૂર તો પડવાની જ છે, રાઈટ? તો એમાં બ્રાઇડલ મેકઅપ, હેર ડુ એન્ડ lot of skin and hair care will be taken care by the experts in the amazing salon of Amar Salon Nicole, જેની એક બ્રાન્ચ સેટેલાઇટમાં પણ છે. તો જેમને પણ બ્રાઇડલ મેકઅપ કરાવવાનું હોય, જેમને પણ મેકઓવર કરાવવાનું હોય, જેમને સ્કિન એન્ડ હેર ટ્રીટમેન્ટની જરૂર હોય અને ખબર ના પડતી હોય કે કોની પાસે જઈએ, તો એક્સપર્ટ્સ આપણી પાસે છે, આપણી સાથે છે, અને એ છે અમર સેલોન્સ નિકોલ, અને એમની એક બ્રાન્ચ પણ છે જે સેટેલાઇટમાં છે. અને દર વર્ષે તો નહીં, પણ આપણી જે ફાઇનાન્શિયલ પ્લાનિંગ હોય છે, આપણે બધા જ નવા ઘર અને નવી પ્રોપર્ટીઝ આપણે બધા જ જોતા હોઈએ કે ક્યાં ઘર લેવાનું, કયું ઘર લેવાનું, કેવો હોવું જોઈએ ઘર. તો જે પ્રોપર્ટીઝ છે દે આર ધ પ્રાઇમ એન્ડ ધ લક્ઝુરિયસ રિયલ એસ્ટેટ ગ્રુપ, દેટ ઇઝ વ્હાઇટ ગ્રુપ. અને ખાસ કરીને એમના જે 3 BHK અને 5 BHK અને 4 BHK ની જે પ્રોપર્ટીઝ છે એ અદ્ભુત બનાવેલી છે. તો ડુ ગો એન્ડ વિઝિટ ધેર ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ, ધેર ઓફિસ, એન્ડ ઇફ યુ વોન્ટ ટુ વિઝિટ ધેર સાઇટ્સ. ઘણી બધી સ્કીમ્સ અત્યારે ચાલુ છે. સો ઇફ તમને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય કે તમારા માટે ઘર લેવું હોય કે તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલી મેમ્બર્સને તમારા માટે તમને કોઈ સજેશન આપવું હોય, તો એક જ વન સ્ટોપ સોલ્યુશન છે ફોર ધ રિયલ એસ્ટેટ રિક્વાયરમેન્ટ્સ, એન્ડ દેટ ઇઝ ધ વ્હાઇટ ગ્રુપ પ્રીમિયમ એન્ડ લક્ઝુરિયસ રિયલ એસ્ટેટ ગ્રુપ. એન્ડ એમની જે સ્કીમ્સ છે એ નિકોલમાં અને નરોડામાં છે. અને ખાસ કરીને એક સ્કીમનું નામ મારું પર્સનલ ફેવરેટ છે, મેં જોઈ છે એ સ્કીમ. એનું નામ છે ધ વ્હાઇટ હાઉસ. ધ વ્હાઇટ હાઉસ કરીને એક સ્કીમ છે વિચ ઇઝ વેરી લક્ઝુરિયસ 5 BHK સ્કીમ. તો જરૂરથી તમે જજો. અને તમારા માટે તમને કોઈ મમ્મી પપ્પાને ગિફ્ટ આપવી હોય, હા, એઝ અ ફ્લેટ ગિફ્ટ આપવું હોય કે પપ્પા મમ્મીને એમના છોકરા અને છોકરીને આપવું હોય, તો જરૂરથી કોન્ટેક્ટ કરજો. અને આપણે બધા જ મળીને સેકન્ડ રાઉન્ડ માટે તૈયાર થવાના છીએ. મીનવાઇલ ટેક સમ બ્રીધર, ટેક સમ લિક્વિડ્સ, હાઇડ્રેટેડ રહેજો તમે, અને તમારી જે ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે ઓકે. તો ફરીથી એકવાર આ જે આગળનું બેરિકેડની આગળની જે એરિયા છે, સ્ટેજ પાસેની એરિયા છે, એ જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી સેકન્ડ રાઉન્ડ ચાલુ નહીં થાય. તો બધાને રિક્વેસ્ટ છે, હાથ જોડીને નમ્ર વિનંતી છે, બધા જ ફેમિલી મેમ્બર્સને, બધા જ એક્સટેન્ડેડ ફ્રેન્ડ્સને, ભાઈઓને, બહેનોને, બધાને, કે રાઈટમાં, લેફ્ટમાં, આગળ પાછળ બે હાથ જોડીને, જી હા, બે હાથ જોડીને, એટલે અમારા બધાના હાથ જોડીને 10, 12, 15 તો થઈ ગયા છે, 15 નહીં પણ 16 થઈ ગયા. સો ઇવન નંબર્સ में બધાને હાથ જોડીને નમ્ર વિનંતી છે, જોક સપાટ, કે આ જે એરિયા છે એને ખાલી કરવા પ્લીઝ વિનંતી છે, અધરવાઇઝ સેકન્ડ રાઉન્ડ ચાલુ નહીં થાય. યસ. અને આજના આપણે જે ફિમેલ સિંગર છે આપણી સાથે છે, એમની મધુર આવાજ, એમની મેલોડિયસ આવાજ, એમનું પણ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમે ખાસ જોજો. એમનું નામ છે સ્તુતિ વોરા. સ્તુતિ વોરા, એન્ડ શી ઇઝ અ મેલોડિયસ સિંગર એન્ડ વર્સટાઇલ સિંગર જે આપણી સાથે છે. અને ખાસ કરીને જે જેસી સર છે, જે ફાયર સિંહ એની સાથે છે, એન્ડ બ્રિંગિંગ ઇન લોટ ઓફ ફાયર ટુનાઇટ. તો ફરીથી એકવાર અહીંયા પધારેલ તમામ અમારા મહાનુભવ, અમારા મુખ્ય મહેમાનો જે સિટિંગમાં બેઠા છે, અને જેમ બેસીને કોઈ ગરબા રમતા હતા અમે બધાએ જોયા, તો એવી રીતે બેઠા બેઠા ભલે પણ ગરબા જરૂર રમજો તમે. અને ખાસ વિડીયોઝ, સેલ્ફીઝ, ફોટોઝ ખાસ તમે લેજો, બીકોઝ લાઈફમાં કંટ્રોલ ઝેડ એટલે યુ ટર્ન નથી, कंट्रोल जेड नहीं, अंडू नहीं करी शकातु. ओके, तो एक ही चीज है जो लाइफ में अगर हम रीलिव कर सकते हैं तो वो होते हैं मेमोरीज. मेमोरीज कैप्चर्ड इन फोटोग्राफ्स एंड वीडियोग्राफ्स. ओके, तो जब भी हम हमारे जीवन में कोई भी मोमेंट को रीलिव करना चाहें तो हमारी फोटोग्राफ्स, वीडियोग्राफ्स हम देखेंगे
और उसको वैसा ही रिलीव कर लेंगे. So ladies and gentlemen, boys and girls, ભાઈઓ બહેનો, પૂછવાનો હતો હું, આર યુ ઓલ રેડી ફોર ધ સેકન્ડ રાઉન્ડ? હા, અહીંયા કોણ છે જે જેસીભાઈના ફેન્સ છે, હાર્ડકોર ફેન્સ ઓફ ધ સિંગર જેસી? યા, અરે સેલ્ફી લેવી છે? હા, પૂછી લઈએ. જેસી સર, સેલ્ફી આપણે, યા, we'll do it later towards the end of the evening, definitely with all of you, okay? And once again, આજનું જે એક ફોટોગ્રાફી વિડીયોગ્રાફીનું ભાર જેમણે લીધું છે, જે અમેઝિંગ કેપ્ચર્સ તમારા બધા માટે, આપણા બધા માટે કરે છે, એ આવા રાસ ઉત્સવના મીડિયા પાર્ટનર્સ છે, વેડિંગ બાય DMS, and they are doing wonderful job. Wedding by DMS, and they are capturing your candid pictures, your lot of videos as well, and the entire organizing team is working hard to make sure that this evening is the most memorable evening of our lives. So ladies and gentlemen, boys and girls, once again, as you can see on the big screen, the media partner is Wedding by DMS, and of course you all know the organizers, and they are Amar Salon, Nicole and White Group. Okay, આજના જે જજીસ છે, જે જજીસ અહીંયા આવ્યા છે, જે જ્યુરી મેમ્બર્સ અમુક કેટેગરીઝમાં પ્રાઇઝીસ આપવાના છે અને માર્કિંગ્સ આપવાના છે, એ હું તમને જણાવી દઉં. પ્રાઇઝ કેટેગરીઝ ફોર ટુડે આર બેસ્ટ પરફોર્મર બોય કિડ, બેસ્ટ પરફોર્મર ગર્લ કિડ, બેસ્ટ ડ્રેસ boy kid, best dress girl kid, best dress male, best dress female, best male of Ras Utsav 2023, best female of Ras Utsav 2023, and best couple. અને આમાં અમુક ફેરફાર થઈ શકે, કેમ કે તમે બધા જ આટલા બધા સરસ ગરબા રમો છો, તો અમુક ફેરફાર થઈ શકે. આમાં કેટેગરીઝ પ્લસ ઓર માઇનસ થઈ શકે છે. અને આજના જે અમારા જજીસ છે, જ્યુરી મેમ્બર્સ છે, એમને હું અહીંયા સ્ટેજ પર આમંત્રિત કરીશ. શ્રી બબલુભાઈ, જે પ્રેમથી આપણે બધા જ એમને બબલુભાઈ તરીકે ઓળખીએ છીએ. સર વેલકમ. આ કલરફુલ જેકેટ ખૂબ જ સુંદર લાગે છે. તો બલુ સર, શું લાગે છે, આટલા બધા હજારોમાં લોકો અહીંયા આવ્યા છે, ખેલૈયાઓ આવ્યા છે, તો તમારા માટે થોડીક ડિફિકલ્ટ તો થઈ ગઈ છે? હેડેક જેવું છે, આ ડિફિકલ્ટ બહુ છે આમાં. હેડેક જેવું છે, પણ ઓલ ધ બેસ્ટ ટુ યુ એન્ડ ટુ સર ઓલ્સો. આપણી સાથે જે જ્યુરી મેમ્બર્સ છે એમના માટે, એમના સિર પર उनके जो कंधों पे जो भार है वो थोड़ा सा मुश्किल है. श्री सावन भाई पटेल पण અહીંયા આવ્યા છે. प्लीज सर आवजो, प्लीज जॉइन अस ऑन द स्टेज. इतना डिफिकल्ट काम कैसे ले लिया सर आपने? बट વર્ષોનો અનુભવ હોય તો આ બધી વસ્તુઓ એક નજરમાં ખબર પડી જતી હોય છે. આવા જ્યુરી મેમ્બર્સ આપણી સાથે છે. શું કેવું છે આજની જે વાઇબ છે, આ રાસ ઉત્સવ છે, કેવો છે? આમાં તો એમ જોવા જઈએ તો બધું ટિપિકલ જ છે. જજિંગ કરું બધા સારા ગ્રુપ, 22 ટોટલ ગ્રુપ છે, બધા સારું રમે છે, એટલે જજિંગ કરવું બહુ અઘરું પડી ગયું છે, એવું છે. નો બટ આઈ એમ શ્યોર તમે જે કન્ક્લુઝન પર આવશો એ સુપર્બ હશે, શાનદાર હશે. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. અને તમારી ડ્યુટી હવે ચાલુ થાય છે, તો ફરીથી એકવાર આપણે સેકન્ડ રાઉન્ડ માટે કોણ કોણ તૈયાર છે? अरे कैसी आवाज आ रही है? आप सभी की आवाज ही नहीं आ रही है. इतने सारे लोग हो, फिर से आवाज भी नहीं आ रही है. पूरे अहमदाबाद में सुनाई देना चाहिए. Are you all ready for round 2? આગળવાળાની આવાજ આવે છે, પાછળવાળાની આવાજ નથી આવતી. Are you all, everybody, ગરબા લવર્સ, સેકન્ડ રાઉન્ડ માટે તૈયાર છો? ચલો, તમે તૈયાર છો, હું પણ તૈયાર છું, અને અહીંયા જે આવવાના છે એ પણ તૈયાર છે. એમનું સ્વાગત આપણે કરીએ. લેડીઝ એન્ડ જેન્ટલમેન,
Let me once again introduce to you the amazing singer that we are having tonight. Not just Gujarat, not just India, but he has performed in many countries of the world. And he has won millions of hearts with his fire performances. The Voice of India fame. And જેમણે ઘણા બધા હિટ્સ આપ્યા છે. Ladies and gentlemen, let's welcome Jayashree Gadhvi. નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ તું સૌને દેખે માતાજી તું સૌને દેખે માતાજી નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશમાં કેવા કેવા વેશ એ હાલો હાલો રમો રમો રમી લ્યો મારગ મારગ ગાતો માં મારગ મારગ ગાતો આ ચાંદનીનો ચંદરવો માથે લીલી કોરની રાતો માં લીલી કોરની રાતો નવલાખું ભેડીમાં તાળી હે મા હે નવલાખું ભેડી
પછી કહી દઉં જશોદાના કાનમાં મારો મારગડો મારો મારગડો મારો મારગડો મારો મારગડો મેલીને તું હાલતો થા મારો મારગડો મેલીને તું હાલતો થા પછી કહી દઉં જશોદાના કાનમાં પછી કહી દઉં જશોદાના કાનમાં મુને એકલી જાણીને કાને છેડી રે મેળામાં રમવા ચાલી મારી સખી સૈયરને મેળામાં રમવા ચાલી મારી સખી સૈયરને મેળામાં મળી ગયો ઓલો રે તોફાની કાન મેળામાં મળી ગયો ઓલો રે તોફાની કાન મારો છેડલો ના જાય તને કહી દઉં છું મારો છેડલો ના જાય તને કહી દઉં છું પછી કહી દઉં જશોદાના કાનમાં પછી કહી દઉં જશોદાના કાનમાં મુને એકલી જાણીને કાને છેડી રે રમે અમે માતા ચરના જોગ મારે લો રમે અમે માતા ચરના જોગ મારે હે માએ સોળે સજા શણગારજો રમે અમે માતા ચરના જોગ મારે લો રમે અમે માતા ચરના જોગ મારે લો એ પાવાગઢથી કાળકા વધાર્યા રે લોલ પાવાગઢથી કાળકા વધાર્યા રે હે મારે સોળે સજા શણગારજો રમે અમે માતા ચરના જોગ મારે લો રમે અમે માતા ચરના જોગ મારે લો હે મારા નખના પરવાળા જેવી ચૂંદડી હે મારા નખના પરવાળા જેવી ચૂંદડી હે મારા નખના પરવાળા જેવી ચૂંદડી રે એવી નખના પરવાળા જેવી ચૂંદડી હે ચૂંદડી
જાતી ચૂંદડી એ મારા નખના પરવાળા જેવી ચૂંદડી રમો ઓ રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો રંગ રે કસુંબલ મેં તો કેસુડાનો લીધો લીલો તે રંગ વનની વનરાયું રે દીધો લીલો તે રંગ વનની વનરાયું એ દીધો ઓહો પેલો લીલો તે રંગ ઉગતી પૂનમનો લીધો પેલો લીલો તે રંગ ઉગતી પૂનમનો લીધો તાર લીએ ટાંકી નમ રંગ ચૂંદર એ મારા નખના પરવાળા જેવી ચૂંદર એ ચૂંદડીનો રંગ રાતો હરાયજી મારી ચૂંદડીનો રંગ રાતો હરાયજી ઓઢોને સાહેબ જાતી ચૂંદર એ મારા નખના પરવાળા જેવી ચૂંદડી એ ઘમ્મર ઘમ્મર મારું ભલોનું ગાજે એ ઘમ્મર ઘમ્મર મારું ભલોનું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે એ ઘમ્મર ઘમ્મર મારું ભલોનું ગાજે એ ઘમ્મર ઘમ્મર મારું ભલોનું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે હે મથુરાની જેલમાં કાનજી જનમ્યા વાસુદેવ ટોપલામાં મેલીને આવ્યા હે મથુરાની જેલમાં કાનજી જનમ્યા વાસુદેવ ટોપલામાં મેલીને આવ્યા મટુકીમાં મોરલી મારે મારો શ્યામ શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે એ ઘમ્મર ઘમ્મર મારું ભલોનું ગાજે એ ઘમ્મર ઘમ્મર મારું ભલોનું ગાજે શ્યામ આવીને મારી મટુકી ફોડે અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે
મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય રઘુરાય રણ ચોળજી, સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બોળ, એ સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બોળે. મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય રઘુરાય રણ ચોળજી, સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બોળ, એ સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બોળે. એ રમો નિકોલ રમો જીઓ. હા હા જીઓ. એ ઉતારા બેસું ઓરડા, ઉતારા બેસું ઓરડા, બેસું મેળી ના મોલ રઘુરાય રણ ચોળજી, સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બોળ, એ સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બોળે. મથુરામાં વાગી મોરલી, મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રહેવાય રઘુરાય રણ ચોળજી, સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બોળ, એ સોના નાહી ડોળે દ્વારકામાં દીવા બોળે. યહા હે ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો, હે 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 ગોગો ગોગો મારો, ગોગો ગોગો ગોમધણી, આ ગોગા ગોમધણી, તારા સોરુડાને ખમ્મા ગણી, હા હે તારા સોરુડાને ખમ્મા ગણી, હે તારા સોરુડાને ખમ્મા ગણી, અલ્યા તારા સોરુડાને ખમ્મા ગણી. એ ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો, હે 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 ગોગો ગોગો મારો, ગોગો ગોગો ગોમધણી, આ ગોગા ગોમધણી, તારા સોરુડાને ખમ્મા ગણી, હા હે તારા સોરુડાને ખમ્મા ગણી. રમી લ્યો, રમી લ્યો. જો. રમો રમો. ગોગો ગોમધણી, ગોગો પારસમણી, ગોગો ગોમધણી, ગોગો પારસમણી, ગોગો ગોમધણી, ગોગો પારસમણી, ગોગો ગોમધણી, ગોગો પારસમણી, ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો, ગોગો ગોગો મારો, હે 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 ગોગો ગોગો મારો, ગોગો ગોગો ગોમધણી, આ ગોગા ગોમધણી, તારા સોરુડાને ખમા ખમા ખમા, હે તારા સોરુડાને ખમા ગણી, અલ્યા તારા સોરુડાને ખમા ગણી, હે તારા સોરુડાને ખમા ગણી. એ રમી લ્યો. હા
એ તો હાલો ને જોવા જઈએ મોરલી વાગી વાગી રે હે વાગી રે રાજાના કુંવર સુરણ મોરલી વાગી રે રાજાના કુંવર આ તો ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર એ હા જય દ્વારકાધીશ અને પગેરા થોડી મોજડી રાજાના કુંવર એને પગેરા થોડી મોજડી રાજાના કુંવર એ તો હાલે ચટકતી ચાલ રે મોરલી વાગી વાગી હે વાગી રે રાજાના કુંવર ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર આ તો ઝૂલણ મોરલી વાગી રે રાજાના કુંવર અરે મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચરવાવો ને અરે મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચરવાવો ને અરે ગૌધણ ચરવા આવો રૂડી વાહલડી વાગાડો ને ગૌધણ ચરવા આવો રૂડી વાહલડી વાગાડો ને મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચરવા આવો ને અરે મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચરવા આવો ને રમી લ્યો એ હા અરે વાહલડી ના સુરે રાધા રાણી રમવા આવે ને અરે વાહલડી ના સુરે રાધા રાણી રમવા આવે ને અરે રાધા રમવા આવે કાન્હા ઉતારા કરાવો ને રાધા રમવા આવે કાન્હા ઉતારા કરાવો ને મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચરવા આવો ને અરે મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચરવા આવો ને એ મસ્તીમાં મસ્તાની ને મોજમાં રહેવાની મસ્તીમાં મસ્તાની ને મોજમાં રહેવાની જોને ગુજરાતી પક્કા તકલીફ તો રહેવાની હે જોને ગુજરાતી પક્કા તકલીફ તો રહેવાની રાધા છે રૂપાળી ને તાળીઓ છે ગાનજી રાધા છે રૂપાળી ને તાળીઓ છે ગાનજી ગોકુળની ગોપી તારે તકલીફ તો રહેવાની હે જોને ગુજરાતી પક્કા તકલીફ તો રહેવાની
જગમગતી જમગીર અંધારિયા રાતો જગમગતી જમગીર અંધારી અજવાળી જોને એમ તેમથી રે કાંદો આગળ પાછળ જાતો જોને શરમથી રે ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોર્યા ગોરી તમે મનડા લીધા મોહીરા કે ઘેરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોર્યા ગોરી તમે મનડા લીધા મોહીરા ગોરી તમે મનડા લીધા મોહીરા વાગે વાગે ને વેરણ વાગે જબગીને હો તો જાગે રાતમાં રમી લ્યો વાગે વે હૈયે વાગે ગનગનતી હો તો ભાગે વાટમાં ચમડો ઘેરે મારી આંખમાં જણ જણ ઝૂમતા હર ભર ઘૂમતા જણ જણ ઝૂમતા હર ભર ઘૂમતા હૈયા ને ચોરે ગોરી તમે મનડા લીધા મોહીરા ઘેરદાર ઘૂમતા રૂપરૂ ઝૂમતા હૈયા ને ચોરે ગોરી તમે મનડા લીધા મોહીરા ગોરી તમે મનડા લીધા મોહીરા ગોરી તમે મનડા લીધા મોહીરા કે લીલી લેબડી રે લીલો નાગર વનનો છો કે બરફું પરોઢનાર માર ઘર યુતારા કરતા જાઓ કે બરફું પરોઢનાર માર ઘર ઉતાર કરતા જાઓ ઉતારો નહીં કરું રે મારે સીતા જુએ ઉતારો નહીં કરું રે મારે ઘર સીતા જુએ સીતા રાણી એકલા રે સુવે રામ લક્ષ્મણ દીવા કે લીલી લેબડી રે લીલો નાગર વનનો છોડ કે પ્રભુ પરોઢનાર માર ઘર ભોજન કરતા જાઓ જાઓ કે પ્રભુ પરોઢનાર માર ઘર ભોજન કરતા જાઓ ભોજનિયા નહીં કરું રે માર ઘર સીતા જુએ ભોજનિયા નહીં કરું રે માર ઘર સીતા જુએ કે સીતા રાણી એકલા રે સુવે રામ લક્ષ્મણ દીવા હે લીલી 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 લેબડી રે લીલો નાગર વનનો છો રમી લ્યો હા જીઓ અરે હૈયે રાખી હોમ મારે ચિતરાવું સે નોમ મેળે સટ સહીએ હૈયે રાખી હોમ મારે ચિતરાવું સે નોમ મેળે સટ સહીએ અરે પાઘડ યુ પરમાણ મેં તો યુ મુટ્યા ગામના ગામ મેળે સટ સહીએ અરે હૈયે રાખી હૈયા મરાઠી હોમ માર ચિતરાવું સે નોમ મેળે સટ સહીએ
નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી ખોવાય કાના જડી હોય તો યાર કાના જડી હોય તો યાર રાસ રમતા મારી નથડી ખોવાય કે નાની યમથી નથડીમાં માય જડ્યા છે હીરા નાની યમથી નથડીમાં માય જડ્યા છે હીરા નથડી આલો ને મારા ઓ નથડી આલો ને મારા સુભદ્રાના વીરા બેની સુભદ્રાના વીરા નાગર નંદજીના લાલ નાગર નંદજીના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી કાના જડી હોય તો યાર કાના જડી હોય તો યાર રાસ રમતા મારી નથડી ખોવાણી કે હાલા લીલા વાડિયા રે વધાવો અરે હાલા લીલા વાડિયા રે વધાવો અરે એની રે બદરાવો મારા પ્રભુજીની આરતી રે લો એની રે બદરાવો મારા પ્રભુજીની આરતી રે લો કે હાલા લીલા વાડિયા રે વધાવો અરે હાલા લીલા વાડિયા રે વધાવો એ રમી લ્યો આરુડીને રંગીલી રે વાલા તારી વાહડી રે લો આ મીઠી ને મધુરી રે વાલા તારી વાહડી રે લો વાહડી મારે વાહડી મારે મંદિરે સંભળાય જો પાનીડાની મહશે જીલણ જોવા નિસર્યા રે લો આરુડીને રંગીલી રે વાલા તારી વાડી રે લો રમો એ મારી ઘુમર છે નખરાળી રે માં એ મારી ઘુમર છે નખરાળી રે માં ઘુમર રમવાની સરા ઓ પૈસા ઘુમર રમવાની સરા એ મારી ઘુમર છે નખરાળી રે માં એ મારી ઘુમર છે નખરાળી ખૂબ આભાર.